વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે 41 પદમાં આવે છે ને કે ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમને ચૂ કરતા. એટલે આજે આપણે દ્વિતીય વિલાસની ભાવભાવનામાં સૌ પ્રથમ મન વચન કર્મથી બસ સેવા જ કરનારા એવા કમળાબાનો સાચો પ્રસંગ સમજીશું. અને ત્યારબાદ દ્વિતીય વિલાસના પદની ભાવના, શ્રી યમના વિજ્ઞપ્તિ અને વેણુનાદ રૂપી વલ્લભની વાણી. અને ત્યારબાદ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજીને શ્રી યમુનાજી શુદ્ધિકરણ અભિયાનમાં જોડાવાનો સંકલ્પ કરીએ. તો ચાલો આજનો સત્સંગ શરૂ કરીએ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મન કર્મ વચનથી બસ સેવા જ એવા કમળાબાનો ખૂબ જ સુંદર પ્રસંગ જોઈએ. એમનું નામ હતું કમળાબેન. સામાન્ય કુટુંબમાં રહેલા, માતા પિતા પાક્કા વૈષ્ણવ. ઘરમાં શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે. તન મન ધનથી માતા પિતા તેમને લાડ લડાવે. પિતાને કાપડનો નાનો સરખો વેપાર. સવારે સેવા પહોંચી પિતા દુકાને જાય. સાંજે 5 વાગે દુકાન વધાવી ઘેર પાછા આવી જાય. શ્રી ઠાકોરજીને જરા પણ પરિશ્રમ ન પડે એની સતત કાળજી લે. આવા ભગવદીય માતા પિતાના પડખા કમળાબેને પણ સેવેલા. નાનપણથી જ સેવાના સંસ્કાર એમના લોહીમાં ભળેલા, એમના લોહીમાં પોતપ્રોત થયેલા. સમજણા થયા ત્યારથી માતાની સાથે સેવામાં નાતા થયેલા. શ્રી ઠાકોરજીની ફૂલની માળા બહુ જ સુંદર રીતે દરરોજ સિદ્ધ કરે. માતાની સાથે સામગ્રી કરતા એ શીખ્યા. શ્રી ઠાકોરજી માટે સુંદર વસ્ત્રો બનાવે. રાત દિવસ સેવામાં જ એમનું ધ્યાન રહે. એક જમાનામાં દીકરીઓને નિશાળે મોકલી ભણાવવાનો જાજો ચાલ ન હતો. છતાં પિતાના આગ્રહથી કમળાબેન નિશાળે પણ જવા લાગ્યા. 7 ચોપડી ગુજરાતી ભણ્યા, વાંચતા લખતા શીખ્યા. પુસ્તકમાંથી ધોળ કીર્તન ગાય, કંઠ પણ મધુર હતો. એમ કરતા કરતા એમની ઉંમર 14-15 વર્ષની થઈ. તે વખતના રિવાજ મુજબ તેમના લગ્ન લેવાયા. સાસરું શ્રીમંત હતું. 17 વર્ષની ઉંમરે પહેલા આણે કમળાબેન પરણીને સાસરે આવ્યા. એમના સાસુના માથે પણ શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે. તેમણે પહેલા દિવસે સાસુને વિનંતી કરી, બા, મને શ્રી ઠાકોરજીની સેવા મળશે? વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં? વહુ બેટા, હજી તો તમારી યુવાની હવે શરૂ થાય છે. તમારા માટે હરવા ફરવાના, મોજ શોખ કરવાના આ દિવસો છે. અત્યારથી સેવાની ઉતાવળ શા માટે કરો છો? હજી તો પ્રભુએ અમારું શરીર સારું રાખ્યું છે. હું ન હોઉં ને ત્યારે જ આ સેવા સંભાળવાની છે ને. હું ન હોઉં ત્યારે જ આ સેવા સંભાળવાની છે ને. બા, જિંદગીનો કઈ ભરોસો છે? કોને ખબર કોણ પહેલું જશે અને કોણ પછી જશે. અમારા જેવા છે બેન. મારા બા તો કહેતા હતા કે આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. ભાગવતમાં પ્રહલાદજીની વાર્તા આવે છે ને. 5 વર્ષના પ્રહલાદજી તેમના મિત્રો સાથે રમવાનું મૂકી પ્રભુનું નામ કીર્તન કરતા હતા. મને પણ શ્રી ઠાકોરજીની સેવા કરવાની ઘણી હોશ છે. તમે આજ્ઞા આપો ને તો હું પણ થોડીક સેવા કરું. વહુના વિવેકી વચનો સાંભળી સાસુને ઘણો આનંદ થયો. તેમણે આજ્ઞા કરી, તો બહાર રહીને સેવા કર. બગીચામાંથી ફૂલ ઉતાર, માળા કર, વસ્ત્રો આભૂષણ તૈયાર કર. આ બધી સેવા આજથી તું કરજે. આમ સેવા કરતા કરતા 10 વર્ષ વીત્યા. કમળાબેનને મનમાં સતત તાપ રહેતો, ક્યારે મને શ્રી ઠાકોરજીના શ્રી અંગની સેવા પ્રાપ્ત થાય. શ્રીનાથજી, આ ગોરજાને સમરાય જેવી વાર્તા લાગે છે. એવામાં એક દિવસ તેમના સાસુ સખત બીમાર થયા. તેમની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. ત્યારે તેમણે કમળાબેનને પોતાની પાસે બેસાડી ક્ષીણ અવાજે કહ્યું, બેટા, આપણા શ્રી ઠાકોરજી આજથી તને સોંપું છું. તું પ્રેમથી તેમની સેવા કરજે. શ્રી ઠાકોરજીનો સમય બરાબર સાચવજે. સેવામાં મોડું વહેલું ન કરતી. કમળાબેને વચન આપ્યું. સૂતક નીકળ્યા પછી તેમણે સેવા સંભાળી લીધી. તેઓ જોતા કે ઘરમાં બધા બાળકોને સવારે 11 વાગે ભોજન કરવા બેસવાનો આગ્રહ હતો. તેથી તેમણે પણ નક્કી કર્યું કે મારા લાલનને પણ રોજ 11 વાગે રાજભોગ આવવા જોઈએ. તેઓ રાજભોગનો સમય બહુ ચોકસાઈથી સાચવતા. પુષ્ટિ માર્ગમાં નાના મોટા ઉત્સવો તો આવ્યા જ કરે. ઉત્સવના દિવસે સેવાનો ક્રમ વધારે હોય.
છતાં કમળાબેને 11 વાગે રાજભોગ ધરવાનો આગ્રહ રાખ્યો. તેઓ જરૂર પ્રમાણે વહેલા સ્નાન કરતા, એકલા જ સેવામાં પહોંચતા, બની શકે તેટલો બધો પ્રકાર સાચવતા. એમ અને છતાં દરરોજ સવારે 11 વાગે અચૂક રાજભોગ ધરતા. વર્ષો સુધી શ્રી ઠાકોરજીની કૃપાથી આ પ્રકાર સચવાઈ રહ્યો. જન્માષ્ટમી જેવા ઉત્સવોએ પણ મોડું ન થતું. અન્નકૂટના ભોગ પણ 11 વાગે અચૂક આવતા. સૌને કમળાબેનના આવા આગ્રહથી ઘણી નવાઈ લાગતી. સૌને આશ્ચર્ય પણ થતું કે કમળાબેન સમયનો આટલો આગ્રહ કેવી રીતે સાચવી શકે છે. જેમ જેમ વર્ષો થતા ગયા તેમ તેમ કમળાબેન વૃદ્ધ થતા ગયા. શરીરનું બળ ઓછું થતું ગયું, છતાં તેમણે રાજભોગનો સમયનો આગ્રહ ન છોડ્યો. તેમનો ભગવત સુખ માટેનો આગ્રહ પ્રભુ નિભાવતા રહ્યા. આમ કરતા કરતા તેઓ 90 વર્ષના થયા. નિત્ય લીલામાં જવાનો સમય આવ્યો. એક દિવસ રાતે અચાનક બેભાન થઈ ગયા. ડોક્ટરો સતત ખોડા પગે દેખભાળ કરે પણ ભાન ન આવે. મોટી પુત્રવધુ સેવામાં નાઈ. બાકીના સૌ તેમના પલંગ પાસે બેસી શ્રી યમનાષ્ટકનો પાઠ કરતા હતા. ઘડિયાળમાં 11ના ટકોરા થયા રે શ્રીનાથજી. કમળાબાની આંખ ખુલી. તેમણે ક્ષીણ અવાજે પૂછ્યું, મારા પ્રભુને રાજભોગ આવ્યા? વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં શ્રીનાથજી? વચ્ચે દીકરાની વહુએ કહ્યું, બા તપાસ કરો. તેમણે આવીને કહ્યું, હા બા, ભાભીએ હમણાં જ રાજભોગ ધર્યા છે. કમળાબાના મુખ પર સંતોષની રેખાઓ પ્રસરી. ફરી આંખો બંધ થઈ ગઈ. બીજા અને ત્રીજા દિવસે પણ આમ જ. સવારે ઘડિયાળમાં 11ના ટકોરા થાય અને કમળાબા ભાનમાં આવ્યા. પૂછ્યું, મારા પ્રભુને રાજભોગ આવ્યા? જવાબ હામાં મળે એટલે આંખ મીચી પાછું ભાન ચાલ્યું જાય. ચોથા દિવસે આ પ્રશ્ન કરી જવાબ સાંભળતા જ તેમણે તેમનો દેહ છોડી દીધો. આનું નામ ચેતસ્તત પ્રવણમ સેવા. શ્રીનાથજી, શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, શું કહું. એક યુવાનને શહેરમાં નોકરી મળી. હવે આ બીજો પ્રસંગ છે. પણ ઓળણી ન મળે. દરેક પૂછે, પરણેલા છો? યુવાનનો આગ્રહ હતો કે મનગમતું પાત્ર મળે ત્યારે લગ્ન કરવું. ઓરડી વિના ચાલે તેમ નહોતું. તેથી જે પાત્ર મળ્યું તેને સ્વીકારી લીધું. ઓરડી મળી પણ પત્ની પ્રત્યે ભાવ ન જાગ્યો. પત્નીથી દૂર રહે. અકળાયેલી પત્નીએ કારણ પૂછ્યું. યુવાને કહ્યું, દિલની ચાહનાથી તને પરણ્યો નથી, ઓરડી માટે પરણ્યો છું. આપણું પણ આવું જ નથી. જીવનમાં સુખ આવતા રહે અને દુઃખ ભાગી જાય એ માટે શ્રી ઠાકોરજીને પરણ્યા નથી. શ્રી ઠાકોરજી માટે ભાવ પ્રેમ હોવાથી તેમને પરણ્યા છીએ. તેથી બ્રહ્મ સંબંધ કર્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે લૌકિક સ્વાર્થથી શ્રી ઠાકોરજીના સેવા સ્મરણ કરે છે તેનો શ્રી ઠાકોરજી લૌકિક હિત કરતા નથી. શ્રી ઠાકોરજી તેનું લૌકિક બગાડશે. શ્રી ઠાકોરજી લૌકિક નથી, અલૌકિક છે. શ્રી ઠાકોરજીને લૌકિક પ્રિય નથી, તેથી શ્રી ઠાકોરજી કદી લૌકિક આપતા નથી. શ્રી ઠાકોરજીનો આપણે મિસયુઝ ન કરીએ, તેમની ગરિમાને સાચવીએ. આ રીતે સાનુભવનો પ્રસંગ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, હવે દ્વિતીય વિલાસનો ભાવ દર્શન કરીએ. શ્રી હરિરાયજી કૃત દ્વિતીય વિલાસ પ્રમાણે આજે દ્વિતીય વિલાસની ભાવનાનું સ્થળ સંકેતવન છે. આજના મનોરથના મુખ્ય સખી શ્રી લલિતાજી છે અને સામગ્રી ખીરની છે. દ્વિતીય વિલાસનું પદ. દ્વિતીય વિલાસ કિયો શ્યામાજુ ખેલ સમસ્યા કીની, તાકી મુખ્ય સખી લલિતાજુ આનંદ મહારસ ભીની, ચલી સંકેત વિહાર કરન બલિ પૂજા સાજી સુપુરન, બહુ ઉપહાર ભોગ પાયસ લે બાહ હવાલત મૂરન, મંદિર દેવી ગાન કરત યશ આય મિલે ગિરધારી, मन को भायो भयो सवन को काम वेदना टारी, श्यामा को श्रृंगार श्याम को ललिता नीवी खोली, लीला निरखत दास रसिक जन श्री मुख श्यामा बोली. बीजा विलासनो गरबो. बीजो विलास कर्यो स्वामी रे लोल, रमवानी रूड़ी करी पेरजो. बीजो विलास कर्यो स्वामी रे लोल,
બીજે તે મુખ્ય લલિતા સખી રે લોલ. આનંદ રસની ખાણ જો બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. પૂજાનો થાળ લીધો હાથમાં રે લોલ. લીધો છે વાટ સંકેત જો બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. મેવા મીઠાઈ ઘણી જાતના રે લોલ. લઈને ચાલી છે વનમાય જો બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. અંગે આભૂષણયો પતારે લોલ. સજિયા છે 16 શણગાર જો બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. મદમાતી ચાલ એવી ચાલતી રે લોલ. મટકે ચલાવતી બાય જો બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. ગાતી આવી છે દેવ મંદિરે રે લોલ. મળ્યા છે સુંદર શ્યામ જો બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. દર્શન કરીને દુઃખ વામિયા રે લોલ. પૂરી છે મન કેરી આશ જો બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. શ્યામને બનાવ્યા રૂપ સ્વામીની રે લોલ. લલિતા બનાવ્યા એવા રૂપ જો બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. સાથે મળીને રંગમાં રમ્યા રે લોલ. ગાયા છે ગુણ રસિક દાસ જો બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. રમવાની રૂડી કરી પેરજો બીજો વિલાસ કર્યો સ્વામીની રે લોલ. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે કે શ્રી યમુનાજીના ચરણારવિંદમાં કેવી વિનંતી ધરવી. અને આ શ્રી યમુના વિજ્ઞપ્તિમાં શ્યામ સુંદર અને શ્રી યમુનાજી બંનેની સામ્યતા દર્શાવી છે. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જળવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી કૃષ્ણને વહાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રય રૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા, શ્રી ગોપીજનોને અત્યંત વહાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. પ્રભુના કાર્ય એટલે કે લીલામાં તત્પર, શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલવિહાર રથ શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ.
શ્રી કૃષ્ણ અમારા પતિ થાવ. આવી ઈચ્છાથી અગ્નિકુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે, કૃષ્ણ માટે વ્રત કરનારાઓને ફળ આપનારા શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે, કૃષ્ણ રૂપી આનંદ રસમાં મળેલા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણમાં આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ જેમાં અધિક છે, શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ વિરાજનાર, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજી કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું હરિરાયજી નમન કરું છું. વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરું. આપણે પણ વિનંતી કરીએ કે અમને પણ ભગવત ભાવનું હે શ્રી યમુનાજી આપ દાન કરો. આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી યમુનાજીના ચરણારવિંદમાં આવી વિનંતી ધરી છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાવ્યું છે કે શ્રી યમુનાજી કેવા છે તો સુંદર શ્યામ રંગવાળા અને શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા. તો આવા શ્રી યમુનાજીને સ્વરૂપને આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. શ્રી યમુનાજી જે ભૌતિક સ્વરૂપે નદી સ્વરૂપે વહે છે એ કોઈ નદી નથી, એ સાક્ષાત શ્રી યમુનાજી બિરાજે છે. તો આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી એની શુદ્ધિકરણ અભિયાનમાં જોડાવવું જોઈએ. ગઈકાલે જ મેં મારા ભાભીને આ વિશે પૂછ્યું હતું કે શ્રી યમુનાજી શુદ્ધિકરણ અભિયાન વિશે તમને કાંઈ ખબર છે? ત્યારે એને મને વાત કરી કે વોટ્સઅપમાં ગ્રુપ છે, તેઓ પણ એ ગ્રુપમાં જોડાયેલા છે અને વલ્લભકુલના બાળકો પણ એમાં જોડાયેલા છે કે જેના કારણે આપણે બધા જાગૃત થઈએ. એટલે શ્રી યમુનાજી એ ફક્ત કોઈ નદી નથી. એવો પ્રસંગ પણ આવે છે કે સૌથી મહત્વ ધરાવતી નદી કઈ, ટૂંકમાં એવી રીતે તો તેમાં ગંગાજીનું નામ વચનામૃતમાં કહ્યું હોય છે. તો વૈષ્ણવ પૂછે છે કે યમુનાજી નહીં, ત્યારે કહે છે કે અહીં નદીનું પૂછ્યું છે. અને આ યમુનાજી તો સાક્ષાત શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. તો આપણે એ સાક્ષાત શ્રી સ્વામિનીજીના સ્વરૂપને જાણીએ અને તેમાં ગંદકી થતી અટકાવવા માટે આપણે પણ જોડાઈએ. વાલા વૈષ્ણવો, જો આપ કોઈ આ રીતે ગ્રુપમાં જોડાયેલા હો તો તે માટે જરૂરથી સચેત થજો અને બને એટલા વૈષ્ણવોને જાગૃત કરવાનો પ્રયત્ન કરજો. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય. તો આપણે પણ આ સ્વરૂપને સમજી આ પ્રક્રિયામાં જોડાવવું જોઈએ. વાલા વૈષ્ણવો, દ્વિતીય વિલાસની ભાવનામાં આજે બોલવામાં આવતું શ્રૃંગારનું પદ આપણે શ્રવણ કરીશું ને એટલે સમજાશે કે અહીં શ્યામ સુંદરને શ્રી સ્વામિનીજીના શ્રૃંગાર ધરાવ્યા છે અને રાધાજીને એટલે કે શ્રી સ્વામિનીજીને શ્યામ સુંદરના શ્રૃંગાર ધરાવ્યા છે અને વ્યાહ રચાયો છે. તો ધ્યાનથી શ્રવણ કરશો તો આપને બધું તેમાં સમજાશે. શ્રૃંગારના સમયે આ પદ બોલવામાં આવે છે. લલિતાજી કે આજ વધાયો શ્રી વૃંદાવન વ્યાહ રચાયો, આલી સબ ન્યોત બુલાઈ વે મંગલ નિધિ ન્યોતો લાઈ, મંગલ ન્યોતો લાઈ સખિયન મંડલી અદ્ભુત બનાઈ, બાંધ બંધન વાર ચહુદિશ મધ્ય નિધિ વેદી સજાઈ, સંકેત દેવી પૂજ લલિતા હરખે અતિ આનંદ ભરી, મેરે નવલ રાધા દુલ્હિની कुंवर मिले दुल्हे हरि, देवी बहु भांत पूजाई सो विधना विधि आन मिलाई, जो राधे औ हरि आराधे आज ये लग्न अनुपम साधे, सोई लग्न परम अनुप साधे हरख मंगल गाइयो, महामंगल रूप अद्भुत बहु भांत मंडप छाइयो, मेरी उबट राधा दुल्हिनी जब श्याम के उबटन कियो, स्नान कर सिर गूंथ गोरी मुकुट मोहन के दियो, कर सो कर जोर फिराई भावर देखे ढींग बिठाई, हस कर दई है बधाई
લલિતા ફૂલી અંગ ન સમાઈ, ફૂલી જો અંગ ન સમાઈ લલિતા, રંગ કેવલ ભર રહી, આજ ભાગ્ય સુહાગ કી કछु, જાત નહીં મોપે કહી, ધન્ય ધન્ય દિન યહ રાત, ધન્ય ધન્ય યહ પલ શુભ ઘડી, ધન્ય ધન્ય નવલ કિશોર દુલ્હે, दुल्हनी राधा वरी, यह दुल्हनी पट सयानो, या दुल्हनी के रूप लुभानो, आली छीन विलंब न कीजे, अंचल जोर नो कर लीजे, अंचल जोर नो कर दियो, सखियन विचार गौने को कियो, कर दिए कुंज प्रवेश दो, धन्य ललिता को हियो, जहाँ नवल सखी अनेक छवि पर बार ने बली बली गई, या वियाह की रसरित सखी न जात नहीं मोपे कही, वारी जाऊं बलिहारी जाऊं अने શું કરી જાઉં। આજે વનમાલાનો 94 સુધીનો શ્રૃંગાર ધરાવવામાં આવે છે અને મિલવા એટલે કે હીરા મોતી, માણેક પન્ના તથા જડાવ સોનાના સર્વ આભરણ ઠાકોરજીને ધરાવાય છે। શ્રી મસ્તકે લાલ રંગના છાપાના દુમાલા ઉપર સહેરો અને ડાબી બાજુ શીશફૂલ ધરવામાં આવે છે, જમણી બાજુ મોતીની ચોટી ધરાવવામાં આવે છે અને શ્રી કર્ણમાં મત્સ્યાકૃતિ કુંડળ ધર્યા છે અને શ્વેત રંગના પુષ્પોના 2 સુંદર માલાજી પણ ધરવામાં આવે છે। વાલા વૈષ્ણવો, કર્ણમાં જે મત્સ્ય આકૃતિ કુંડળ ધર્યા હોય છે તેનો પણ ભાવ છે, આપણો પુષ્ટિમાર ભાવનાનો છે અને મત્સ્ય એટલે કે માછલી આકારનો, એટલે જેવી રીતે મીન રહત જલ આશરે નિક્ષત હી મર જાય, એટલે તેની કેવી અનન્યતા છે કે જલ સિવાય બીજા કોઈનો આશ્રય કરતી નથી, તેવી રીતે આપણે પણ એક પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનો છે। વાલા વૈષ્ણવો, હવે આપણે વલ્લભકુલના વચનામૃત દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપને સમજીશું અને વેણુનાદ રૂપી વલ્લભની વાણી, એમાં આપણા મનમાં ઉઠતા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપને તેમાં મળી જશે, કારણ કે પુસ્તક પુષ્ટ કરાવ્યા હોય અથવા મનની મૂંઝવણ દર્શાવી હોય ત્યારે વલ્લભકુલના બાળકોએ જે વચનામૃત કર્યા હોય અથવા તો પુસ્તક પુષ્ટ કરાવતી વખતે લખી દીધા હોય તેનું સંકલન છે, માટે જરૂરથી શ્રવણ કરશો, કારણ કે આમાંથી એવું પણ બની શકે કે આપણા મનમાં પણ કોઈ પ્રશ્ન હોય અને તે પણ આમાં આવ્યો હોય। રસોવે સહ યશોદોત સંગ લાલિત, કૃષ્ણની કૃપા શક્તિ એટલે શ્રી યમુનાજી। યમુનાજી સદાય કૃષ્ણમય છે, આથી આપ કૃષ્ણ સ્વરૂપ બની ગયા। કેવલ આપનું સ્વરૂપ જ કૃષ્ણ સમાન નથી, પણ ગુણ અને નામ પણ કૃષ્ણ સમાન છે, એટલે જ આપણે શ્રી યમુનાજીને કૃષ્ણા પણ કહીએ છીએ। કૃષ્ણ પોતાના ભક્તોને સુખ દેવા માટે બધું કરવા તૈયાર થઈ જાય છે, તેમ શ્રી યમુનાજી પણ કૃષ્ણ ભક્તોના સુખ અર્થે રાસનું પરમ સુખ નો પોતે ત્યાગ કરીને તે અવર્ણિત રાસના સુખની પ્રાપ્તિ કૃષ્ણના પ્રિય ભક્તોને કરાવી। આવા શ્રી આપ યમુનાજી ભક્તો પર કૃપા કરવા વાળા છે ને ભક્તની ઈચ્છાને પૂર્ણ કરનારા છે, તો આવા શ્રી યમુનાજીના સ્વરૂપને સમજી આપણે પણ શ્રી યમુનાજી શુદ્ધિકરણ અભિયાનમાં જોડાવવું જોઈએ। હવે જોઈએ વેણુનાદ રૂપી વલ્લભની વાણી, કારણ કે અત્યારે નવવિલાસના દિવસોમાં વેણુના પદ આવે છે, તો અત્યારે પ્રભુ કયા રૂપે વેણુનાદ કરી રહ્યા છે? પ્રભુ વલ્લભકુલ દ્વારા જે વચનામૃત આપણે શ્રવણ કરીએ છીએ એ વેણુનાદ રૂપી વલ્લભની વાણી છે। પ્રભુ વલ્લભકુલ દ્વારા વેણુનાદ કરાવી રહ્યા છે અને તે આપણે શ્રવણ કરી રહ્યા છીએ, એટલે આજે આપણે આ સંકલન લઈ રહ્યા છીએ, જેમાં ઘણા બધા મનની મૂંઝવણ દૂર થશે અને ઘણું નવું જાણવા પણ મળશે। ઠાકોરજીએ વેણુનાદ કર્યો હતો, તે ગોપીજનોને સંભળાયો હતો, તો અત્યારે શું આપણને વેણુનાદ સંભળાય છે? અત્યારે આ કલિયુગમાં વલ્લભની વાણી એ શ્રી ઠાકોરજીનો વેણુનાદ છે, એટલે જ કહેવાય છે કે વેણુનાદ રૂપી વલ્લભની વાણી। વૈષ્ણવો વલ્લભકુલના બાળકોને પ્રશ્ન કરતા હોય છે, તો તેનું સમાધાન વલ્લભકુલના બાળકો કરતા હોય છે। આપણે પુસ્તક પુષ્ટ કરાવીએ તો પણ બાળકો વચનામૃત લખી દેતા હોય છે, એટલે અહીં એક વૈષ્ણવના મનમાં ઉઠતા ઘણા પ્રશ્નોના જવાબ વલ્લભકુલના બાળકે આપેલા છે,
તે સંકલન અહીં આપણે જોઈશું. અને આપને પણ સાંભળ્યા બાદ એવું થશે કે આપના મનમાં ઉઠતા ઘણા પ્રશ્નોના જવાબ આપણને મળી ગયા છે. શિક્ષાપત્રને પુષ્ટિમાર્ગનું પ્રવેશ દ્વાર કહેવાય છે. આપણે નિત્ય સત્સંગમાં શિક્ષાપત્ર, 84-252 વૈષ્ણવોની વાર્તા, પુષ્ટિમાર્ગનો બીજો કોઈ ગ્રંથ, માસિક પત્રો, ઉત્સવ ટિપ્પણી તે વાંચતા હોઈએ છીએ. ભાગવતજીનું વાંચન કરતા હોઈએ છીએ અથવા સુબોધિનીજીનું વાંચન કરતા હોઈએ છીએ. તો તે પુસ્તકો પુષ્ટ કરાવ્યા હોય કે વલ્લભકુલના બાલકે તેમાં વચનામૃત લખી દીધા હોય તો તે વૈષ્ણવનું સમાધાન તેમાં થતું હોય છે. અને જે પુસ્તક પુષ્ટ કર્યું હોય તેને અંતર્ગત જ તેનો સાર તેમાં લખેલો હોય છે. જેમ કે ભાગવતજી, તો ભાગવતજીનું વાંચન કરવાથી તેનો નિચોડ શું લેવાનો છે, તેમાંથી શું નવનીત ગ્રહણ કરવાનું છે, તેવા વચનામૃત વલ્લભકુલના બાલકે આગળ લખી દીધા હોય છે. તે સંકલન આપણે જોઈશું. આપને ખૂબ જ ગમશે. તો ચાલો આપણે વેણુનાદરૂપી વલ્લભની વાણી શ્રવણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે વેણુનાદ વિશે સમજી રહ્યા છીએ. વેણુનાદ એટલે વલ્લભની વાણી. અનવતર કાળમાં પ્રભુનો વેણુનાદ એટલે કે શ્રીજી બાવા વલ્લભ સ્વરૂપે પધાર્યા છે ભૂતલ પર, અને તેમને રચેલા ગ્રંથો, અત્યારે હાલમાં બિરાજતા બાળકોના વચનામૃતો, તે બધી વલ્લભની વાણી એ પ્રભુનો વેણુનાદ છે. તો આજે આપણે વલ્લભની વાણી એટલે કે બાળકોના વચનામૃતનું સંકલન છે કે જે 84-252 વૈષ્ણવ, ભાગવતજી વગેરે પુસ્તકો પુષ્ટ કરાવ્યા હોય અથવા કોઈ વૈષ્ણવે પ્રશ્ન કર્યા હોય તો તેનો જવાબ આપ્યો હોય તે બધાનું સંકલન છે. ખૂબ જ સુંદર વર્ણન છે. વેણુનાદરૂપી વલ્લભની વાણી. શ્રીમદ ભાગવતજી એ રસોવૈ સહ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણનું નામાત્મક સ્વરૂપ છે. કોઈ લૌકિક હેતુ વગર કેવળ કૃષ્ણ ભક્તિમય બનવા માટે ભાગવતજીનું વાંચન ખૂબ પ્રેમથી, ધ્યાનથી રોજ કરવું. શ્રી હરિરાયજી મહાપ્રભુ પુષ્ટિદેવી જીવોને કહે છે કે જેમણે આ પૃથ્વી પર જન્મ લેવા છતાં જો શ્રી મહાપ્રભુજીનો આશ્રય કર્યો નથી, રાધાજીના આરાધ્ય કૃષ્ણની સેવા કરી નથી અને સુબોધિનીજીનું વાંચન કર્યું નથી, તેનો જન્મ વૃથા છે. શ્રી હરિરાયજીએ હરિરાય વાંગ મુક્તાવલીમાં જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટક નામનું સ્તોત્ર છે, તેમાં આ વર્ણન આવે છે. શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી શ્રી ગોકુલનાથજી પોતાના નિજ સેવકો પાસે રાત્રે નિત્ય સુબોધિજીનું વાંચન કરતા. એક વખત બધા વૈષ્ણવો સુબોધિજીનું શ્રવણ કરવા આતુરતાથી આવ્યા ત્યારે શ્રી ગોકુલનાથજીએ સુબોધિજીની જગ્યાએ 84-252 વૈષ્ણવોની વાર્તા કરી. ત્યારે વૈષ્ણવોએ પૂછ્યું કે આજે સુબોધિનીજીની જગ્યાએ ભગવદીઓની વાર્તા આપે કેમ કરી? ત્યારે શ્રી ગોકુલનાથજીએ પૂછ્યું કે રોજ તમને જે સુબોધિનીજીનું પાન કરાવતો હતો તેનું ફળ આ 84-252 વૈષ્ણવની વાર્તા છે. વૈષ્ણવોએ આ ભગવદીઓની વાર્તા રોજ વાંચવી જેથી ઠાકોરજી આપના હૃદયમાં પધારે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવત સહજમાં જ હૃદયમાં ભક્તિ પ્રગટ કરી શકે છે. જ્યારે ભગવાનને આસુર વ્યામોહ લીલા કરવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાનના પ્રિય સખા ઉદ્ધવજીને આ વાત સાંભળીને અત્યંત વિરહ થયું. ત્યારે ભગવાને સાંત્વના આપતા ઉદ્ધવને કહ્યું કે મારી દિવ્ય કથારૂપ અમૃતનો ભંડાર એવા ભાગવતજીમાં હું પૂર્ણ રીતે બિરાજું છું. ભાગવતના આશ્રયમાં તને પ્રત્યક્ષ મારો અનુભવ થશે. ભાગવતને આપણે શ્રીમદ ભાગવત કહીએ છીએ. એટલે શ્રી એટલે ભગવાન અને મદ એટલે મારા, અર્થાત ભગવાન કહે છે કે શ્રીમદ ભાગવતમાં હું મારા ભક્તો સહિત બિરાજું છું. શ્રીમદ ભાગવતનું વાંચન
સત્સંગ સ્વરૂપે આપણે નિત્ય કરવું જોઈએ. જેમ ગંગાજળ અપવિત્ર પાત્રમાં દેવામાં આવે તો તે જલપાન કરવા લાયક રહેતું નથી, તેમ ભાગવતજીની કથા જે પૈસા લઈને કરતો હોય તેની તુચ્છહીન વાણીથી ભાગવત સાંભળવાથી ફળ તો દૂર રહ્યું, આપણને અપરાધ લાગે છે. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધી જીવાત્માને કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા, કૃષ્ણની સેવા સદાય કરવી. સર્વસ્વ સમર્પિત થઈને કૃષ્ણની સેવા કરીએ તો કૃષ્ણ પ્રસન્ન થાય. સેવા ઘરમાં જ કરવાની છે, બહાર જવાની જરૂર નથી. સેવા અને સત્સંગ આપણું કર્તવ્ય નહીં પણ આપણી અનિવાર્યતા છે. સેવા કેવળ ઠાકોરજીના સુખ માટે થવી જોઈએ. સેવા મન દઈને પ્રેમપૂર્વક દાસભાવથી કરવાની છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે સેવા ક્યારે કરી કહેવાય કે જ્યારે સેવા કર્યા પછી સત્સંગ કરવાની ઈચ્છા થાય. એ જ રીતે સત્સંગ ક્યારે કર્યો કહેવાય કે જ્યારે સત્સંગ કર્યા બાદ કૃષ્ણ સેવા કરવાની તાલાવેલી લાગે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિસ્થ જીવો માટે આટલો બધો ભાર દઈને સેવાની આજ્ઞા કરે છે, છતાં એ શ્રી મહાપ્રભુજી કહે છે કે અમુક એવા કારણો આપણા જીવનમાં હોય તો સેવા ના કરતા. આ કારણો છે કે ઘરમાં ભગવત સેવાને લીધે કલેશ થતો હોય તો સેવા ન કરવી, લૌકિક ફળની ઈચ્છાથી સેવા ન કરવી, ભાવ ના જ થતો હોય તો સેવા ન કરવી. તેમ સેવા કરવાથી મનને શરીરને કષ્ટ થતો હોય તો સેવા ન કરતા, કરજ લઈને સેવા ન કરવી, દેખાદેખીથી સેવા ન કરવી, ભયથી સેવા ન કરવી, પોતાની પ્રતિષ્ઠા વધારવા સેવા ન કરવી. જેમ ભૂખ લાગે પછી ભોજન પ્રિય બને તેમ ભક્ત વિરહતા પછી ભગવત સેવા કરે તો તેવી સેવાથી પ્રભુને ખૂબ પ્રસન્નતા થાય. જેમ જેમ ભક્તને પ્રભુ પ્રત્યે તાપ થાય તેમ ઉત્તમ ફળની પ્રાપ્તિ ભક્તને થાય. ઠાકોરજી વ્રજભક્તોની વચ્ચેથી અંતર્ધ્યાન થયા ત્યારે પ્રભુની ઈચ્છા તેમને વિશેષ ફળ દેવાની હતી. આથી પ્રભુએ ભક્તોની અંદર પ્રવેશીને તેમને પોતાના પ્રત્યે તાપ ભાવનું દાન કર્યું. જો સદાય પ્રભુનું સંયોગ સુખ મળે તો ભક્તને પ્રભુ પ્રત્યે તાપ કેમ થાય? શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે લૌકિકમાં કાપટ્ય ભાવ રાખવો, કરવું બધું પણ મન તો પ્રભુમાં જ હોવું જોઈએ. દેહનો સંબંધ ક્ષણિક છે, જીવીએ ત્યાં સુધી જ છે. દેહ સંબંધી આપણા કાલને રોકી શકતા નથી. સાચો સંબંધ તો પરમાત્માની સાથે જ છે. તન કોઈ કારણસર પ્રભુમાં ના જોડાય તો મન તો પ્રભુમાં જોડી જ રાખવું. ભાવ તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી વધે. પ્રભુમાં આપણો ભાવ વધે તેના ઉપાયો શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથો આદિમાં બતાવ્યા છે. જેમ તાવ આવ્યો હોય તો ડૉક્ટર દવા પણ આપે છે અને સાથે પરેજી રાખવાનું પણ કહે છે. જેમ કે તાવના દર્દીને દવાની સાથે પરેજીમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ, મીઠાઈ, એસી પંખાની હવા, ઠંડા જલથી સ્નાન વગેરેથી દૂર રહેવું જોઈએ. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી આપણા ભાવની વૃદ્ધિ માટે કૃષ્ણની સેવાની સાથે સાથે 4 વસ્તુઓથી દૂર રહેવાની આજ્ઞા પુષ્ટિસ્થ જીવોને કરે છે. આ 4 વસ્તુઓ છે અન્યાશ્રયનો ત્યાગ, અસમર્પિતનો ત્યાગ, દુસંગનો ત્યાગ અને અસદાલાપનો ત્યાગ. અન્યાશ્રયના ત્યાગમાં સમજવા જેવી વાત એ છે કે આપણે કૃષ્ણનું શરણ લીધું છે એટલે આપણે અન્ય અવતારો કે દેવી દેવતાઓનો આશ્રય તો આપણે નહીં જ કરીએ. પણ એક અન્યાશ્રય એવો છે કે તે છોડવો ઘણો અઘરો છે. એ અન્યાશ્રય ભગવત કૃપાથી જ છૂટે અને તે અન્યાશ્રય છે પોતાની જાતનો. આ મેં કર્યું, આ મારી શક્તિથી થયું, આ મારી આવડતથી થયું, આમ પોતાની જાતનું અભિમાન આ મોટો અન્યાશ્રય છે. કોઈ કારણસર ભગવત સેવા ના થઈ શકે તો ભગવદ વાર્તા મન પરોવીને નિત્ય કરવી. ઠાકોરજી જ્યારે લઘુરાસ બાદ વ્રજભક્તોની વચ્ચેથી અંતર્ધ્યાન થયા ત્યારે વ્રજભક્તોએ દીનતાપૂર્વક પ્રભુની લીલાના ગુણ ગાયા. ત્યારે પ્રભુ ફરી પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીએ પોતાના ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે કે જેમની પ્રભુની સેવામાં અને પ્રભુની કથામાં આસક્તિ છે તેમનો કદી નાશ નથી. જો ભગવત સેવાને અનુકૂળ વાતાવરણ ના હોય તો ભગવદ વાર્તાનો નિયમ ચાલુ રાખવો અને નિત્ય સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા.
શ્રી ગુસાઈજી મહારાજ સર્વોત્તમ સ્તોત્રમાં આજ્ઞા કરે છે કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ, અને આપણી ભક્તિમાં પ્રતિબંધ રૂપ બધા તત્વોનો નાશ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી થાય છે. એટલે નિત્ય જેટલા પાઠ પ્રેમપૂર્વક સર્વોત્તમ સ્તોત્રના થાય એટલા કરવા. ભગવદ્ વાર્તા નિત્ય વાંચવી. આપણો અધિકાર તો ભક્તિ માર્ગમાં છે જ, તેથી જ કૃષ્ણ સેવા કરવાનો તાક થાય છે. ભગવત સેવા શા માટે? હે મનુષ્ય, તું વિચાર કર કે તને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તે ભગવાનની કૃપાથી જ થયો છે. વિચાર કર કે તને પશુ દેહ મળ્યો હોત તો તારી શી દશા હોત? ભગવાનની કૃપા તો જો તારા ઉપર કે મનુષ્ય દેહ જ નહીં પણ વૈષ્ણવનો દેહ તને મળ્યો, અને આ દેહથી તું પૂર્ણ રસાત્મક પૂર્ણ પુરુષોત્તમને સ્પર્શ કરવાનો દુર્લભ અવસરને પ્રાપ્ત કરી શકે છે. અરે વૈષ્ણવ, તને આ વૈષ્ણવ દેવ આપીને પ્રભુએ પોતે જ તારા પ્રેમમાં તારા વશ થઈ જવાની તક આપી છે. લૌકિકમાં સમય બગાડ નહીં, જલ્દી પ્રભુમય બની જા. શ્રી વલ્લભની કૃપાથી તને આ જન્મમાં જ આ દેહથી ભગવાનનો સાક્ષાત્કાર થઈ જશે. આપણો સાચો પતિ તો કૃષ્ણ છે. લૌકિક પતિ તો આ જન્મ પૂરતો થોડા સમયનો સાથી છે, જ્યારે કૃષ્ણનો સદાયનો તારો પતિ તારો સાથી છે. ભગવાને જેટલું જીવન આપ્યું છે તેનો લાભ લઈને કૃષ્ણને તારા વશ કરી લે. શ્રી હરિરાય મહાપ્રભુજીના બળે શિક્ષાપત્ર હંમેશા વાંચન કરવું. આપણે કોઈ સિનેમા જોતા હોઈએ ત્યારે તેમાં પડદા પર એક દ્રશ્ય દેખાતું હોય છે અને સાથે સંવાદ પણ સંભળાતો હોય છે. 84 વૈષ્ણવો અને 16 ગ્રંથની સંગતિ પણ આપણે એ જ રીતે કરીએ તો સમજાશે કે 16 ગ્રંથ સંવાદ છે તો 84 ભગવદીઓની વાર્તા એ દ્રશ્ય છે. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં ઉપદેશના રૂપમાં કહ્યું તે 84 વૈષ્ણવોએ જીવી બતાવ્યું છે. કોઈને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સમજવામાં રુચિ હોય પણ જે ગ્રંથમાં સિદ્ધાંતોની શ્રી વલ્લભે છણાવટ કરી છે એ 16 ગ્રંથ દ્વારા સિદ્ધાંતો સમજવા અઘરા લાગતા હોય તેમને માર્ગના સિદ્ધાંતો જાણવા માટે 84 વૈષ્ણવની વાર્તાનો આધાર લેવો જોઈએ. અહીં એક વાતની ખાસ તકેદારી આપણે રાખવી પડશે કે વાર્તાઓ વાંચતા તેના અંતમાં રહેલ ભાવ પ્રકાશને પણ ખૂબ ધ્યાનથી વાંચવો પડશે. જો ભાવ પ્રકાશને સમજ્યા વગર ભગવદીઓની વાર્તાનું અનુકરણ કરવા માંડશું તો ક્યારેક અપસિદ્ધાંતના માર્ગે ચડીને ભયંકર અપરાધ કરી બેસીશું. શ્રી ગોકુલનાથજી રાત્રે પોતાના ભગવદીય વૈષ્ણવોની સાથે સુબોધિનીજીનું રસપાન કરતા એક દિવસ ભગવદ વાર્તામાં આપી સુબોધિનીજીના સ્થાને 84 વૈષ્ણવોની વાર્તાનું પુસ્તક હસ્તમાં લીધું. ત્યારે ભગવદ વાર્તા સાંભળવા આવેલા એક વૈષ્ણવે પૂછ્યું કે નિત્ય આપ સુબોધિનીજીનું રસપાન કરાવો છો, ત્યારે આજે આ 84,252 વૈષ્ણવોની વાર્તાનું પુસ્તક કેમ? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે હે વૈષ્ણવો, નિત્ય તમને સુબોધિનીજી કહેતો હતો, આજે તેનું ફળ કહું છું, અને આ ફળ એ જ ભગવદીઓની વાર્તા. જેમ ભાગવત એ પ્રભુનું નામાત્મક સ્વરૂપ છે અને 16 ગ્રંથો એ શ્રી વલ્લભનું નામાત્મક સ્વરૂપ છે, એ જ રીતે 84 વૈષ્ણવોની વાર્તા એ શ્રી વલ્લભનું ક્રિયાત્મક સ્વરૂપ છે, કારણ કે 84 વૈષ્ણવોએ શ્રી વલ્લભના શ્રી અંગની સૃષ્ટિ છે. આ ભગવદીઓની વાર્તા નિત્ય શુદ્ધ દશામાં શુદ્ધ ભાવ નિષ્ઠાથી વાંચવામાં કે સાંભળવામાં આવે તો રસેશ્વર પ્રભુની અદ્ભુત લીલાઓનું રસપાન કરવાનો અનુભવ શ્રી વલ્લભની કૃપાથી અવશ્ય પ્રાપ્ત થાય, એમાં શંકા નથી. કેવલ વાંચવાથી કે સાંભળવાથી વાર્તા હૃદયરૂપ ના થાય, તેના માટે તે વાર્તાઓનું મનન ચિંતન કરવું પણ આવશ્યક છે અને તેને ક્રિયામાં સમજી વિચારીને ઉતારવું એ ફળ છે. આપણે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી, બ્રહ્મ સંબંધની દીક્ષા પણ લીધી, એટલે આપણે એમ માનીએ છીએ કે મારો પ્રવેશ પુષ્ટિ માર્ગમાં થઈ ગયો. આપણે દીક્ષા લઈને પુષ્ટિ માર્ગમાં પ્રવેશી ગયા, પણ શું પુષ્ટિ માર્ગ આપણામાં આવ્યો? આપણે હૃદય ઉપર હાથ રાખીને આપણી જાતને પૂછીએ કે કેટલો પુષ્ટિ માર્ગ આપણી અંદર આવ્યો. તાળી એક હાથે ના વાગે. સૌપ્રથમ તો આપણે પુષ્ટિ માર્ગને સમજવાની જરૂર છે અને પછી આપણા જીવન તરફ દ્રષ્ટિ કરવાની જરૂર છે. ત્યારે આપણને ખબર પડશે
કે આપણા સૌના આદ્ય ગુરુ શ્રી મહાપ્રભુજીની કેટલી વાત આપણે માનીએ છીએ. આપણે ગંભીરતાથી વિચારવું પડશે કે ક્યાંક આપણે પુષ્ટિ માર્ગ પર ભારરૂપ તો નથી થઈ ગયા ને. જો આપણે બ્રહ્મસંબંધની દીક્ષા લીધા પછી આપણા ઘરમાં આપણા તનથી અને આપણા ધનથી પૂર્ણ સમર્પિત થઈને ભગવત સેવા નથી કરતા અને અનુસરમાં ભગવત વાર્તા નથી કરતા તો આપણે પુષ્ટિ માર્ગમાં ભારરૂપ છીએ. સ્મરણમ ભજનમ ચાપી નો ત્યાજ્યમિતિ મે મતિ. ભગવત વિરહ કલેશયુક્ત ભક્તના હૃદયમાંથી પ્રભુ આનંદ રસ પ્રગટ કરે છે અને ભક્તના હૃદયમાંથી ભક્તની આંખોમાં એ રસ પ્રગટ થાય છે અને ત્યાંથી એ દુર્લભ રસ વાણી દ્વારા દ્રવિત થાય. એ જ કીર્તન પદ છે. જે દ્રશ્ય જોયું એવું જ વાણી દ્વારા પ્રગટ થયું. બસ ભગવાનને મળવાની તાલાવેલી જાગવી જોઈએ. પ્રેમ થયા પછી જ વિરહ થાય, પછી મળવાની તાલાવેલી જાગે. પછી કૃપાનંદ પ્રભુ વિપ્રયોગનું દાન કરે. આ પુષ્ટિ ભક્તિનું સર્વોત્તમ ફળ છે. અષ્ટસખાની વાણીમાંથી જે લીલા રસ કીર્તન સ્વરૂપે પ્રગટ થયું તેનો વિનિયોગ પ્રભુમાં જ કરવો. શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં પોતાનો અભિપ્રાય જણાવતા કહે છે કે જેનું મન ભગવત સેવામાં અને ભગવત કથામાં આસક્ત થઈ ગયું છે તેનો કદી નાશ નથી. આજે ઘણા વૈષ્ણવો ઠાકોરજીની સેવા કરે છે અને ભગવત સત્સંગ પણ કરે છે, પણ સેવા અને સત્સંગમાં તેનું મન જોડાતું નથી. જેવી પરમ ભગવદીય રૂકમિણીબાઈની આસક્તિ ભગવત સેવામાં થઈ હતી કે તેમને પોતાના ઠાકોરજીને છોડીને ઘરની બહાર જવાની ઈચ્છા જ ન થતી. આ છે સેવામાં આસક્તિ. રાજા હર્ષકરણદાસ જ્યારે સેવા કરી રહ્યા હતા ત્યારે કોઈએ તેમની પીઠમાં તીર માર્યું. લોહીનો ફુવારો છૂટ્યો, પણ ભગવત સેવામાં તલ્લીન રાજાને ભાન જ નથી કે મને તીર વાગ્યું છે. આનું નામ ભગવત સેવા કહેવાય. આ જ રીતે ભગવત કથામાં પ્રીતિવાળા દિનકરદાસ ભગવદ રસનું પાન કરવા કાચી રોટલી મોઢામાં નાખીને ભગવદ વાર્તા સાંભળવા દોડ્યા છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી યમુનાજી એ સાક્ષાત નિર્ગુણ ભક્તિનું સ્વરૂપ છે, જે કેવળ ઠાકોરજીના જ સુખમાં પોતાના જીવનનો પ્રેમપૂર્વક સમર્પણ કરી દે તે છે શ્રી યમુનાજી. જે વૈષ્ણવોને ત્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય તેમણે ઠાકોરજીની સેવામાં જતા પહેલા યમુનાષ્ટકનો પાઠ અવશ્ય કરવો જોઈએ. યમુનાજીની કૃપાથી જ આપણને તનુનવત્વ દેહની પ્રાપ્તિ થાય. તનુનવત્વ દેહ એટલે ઠાકોરજીને સુખ થાય એવો દેહ. આપણે પ્રભુની સેવા કરતા હોઈએ પણ આપણું મન તો લૌકિકમાં ભટકતું હોય છે. આથી આપણે સેવા નથી કરતા પણ પ્રભુને પરિશ્રમ આપીએ છીએ. યમુનાજીની કૃપાથી આપણું મન અલૌકિક બને અને પ્રભુને સુખરૂપ બને. ભગવાન જ્યારે પોતાના અતિપ્રિય ભક્તો સાથે ક્રીડા કરે છે ત્યારે ભગવાન ગૌણ બની જાય છે અને ભક્ત મુખ્ય બની જાય છે. રસો વૈસહ ભગવાન પોતાનામાં રહેલ રસનો સ્વાદ લેવડાવવા ભક્તને મુખ્ય બનાવે છે. ચીરહરણ લીલામાં ભગવાને આવું જ કર્યું. જ્યારે પ્રિય ભક્તોના ચીર હર્યા ત્યારે તેમાં રહે સ્ત્રી ભાવને પોતે અંગીકાર કર્યો અને જ્યારે વસ્ત્રો પાછા ગોપીઓને આપ્યા ત્યારે પોતાનો પુંભાવ અર્થાત પુરુષ ભાવનું દાન ગોપીઓને કર્યું અને પ્રભુ ભોગ બન્યા. જ્યારે ગોપીજનો ભોગતા બન્યા, સેવાફળ ગ્રંથમાં બતાવેલ અલૌકિક સામર્થ્ય જ્યારે જીવને પ્રાપ્ત થાય ત્યારે તે આ ફળનો સ્વાદ ચાખી શકે. યમુનાષ્ટકમાં કહે તનુનવત્વ દેહ એ જ અલૌકિક સામર્થ્ય. રાસ વખતે પ્રભુએ આ અલૌકિક સામર્થ્યનું દાન વ્રજ ભક્તોને કર્યું. ત્યારે જે ભક્તો રસરૂપી રાસના રંગમાં ભીંજાઈ શક્યા. ભગવાન પણ ત્યાગ કરે છે. જ્યારે ભગવાનને પોતાના પ્રિય ભક્તોને પરમ રસનું દાન કરવું હોય છે ત્યારે ભગવાન પોતાના બ્રહ્મ તત્વનું અને પોતાના ઐશ્વર્ય તત્વનો ત્યાગ કરે છે. લૌકિક સુખ અને લૌકિક દુઃખ બંને પ્રભુ સુધી આપણને પહોંચવા દેતા નથી. લૌકિક દુઃખ આવે ત્યારે ચિંતાઓ આપણા મનને ઘેરી લે છે, જેથી સેવામાં મન જોડતું નથી. એ જ રીતે લૌકિક સુખો પણ મળતા આપણે તે ભૌતિક સુખોમાં એવા ખોવાઈ જઈએ છીએ કે કાં તો સેવા છૂટી જાય છે અથવા સેવામાં મન લાગતું નથી. ફલાત્મિકા માનસી સેવામાં આ લૌકિક સુખ અને દુઃખ નડતરરૂપ છે. જો આપણે ભગવત સેવા કરીએ છીએ પણ સેવામાં પ્રેમપૂર્વક આપણું મન નથી લાગતું તો એ ચિંતાજનક બાબત છે.
કદાચ કોઈ કારણસર આપણે સેવા નથી કરી શકતા અને ભગવદ્ વાર્તા કરીએ છીએ, પણ ભગવદ્ વાર્તામાં પણ મન નથી લાગતું, તો એ પણ ચિંતાનો વિષય છે. આવી સ્થિતિના ઘણા કારણો છે. એક તો આપણો અધિકાર જ ના હોવો, બીજું અન્નપ્રસાદી, જે શ્રી ઠાકોરજી આરોગ્ય નથી એવું ખાવું, ખરાબ સંગ જે પ્રભુ અને માર્ગથી આપણને દૂર કરે, કોઈ એવા પરિવારજનોમાં આસક્તિ જે બ્રહ્મસંબંધ લીધા પછી પણ સેવા સત્સંગમાં અરુચિવાળા છે. આ બધા જ કારણો આપણા આ ઉત્તમ વૈષ્ણવ જન્મને વ્યર્થ બનાવી દે છે. શ્રી મહાપ્રભુજી શુદ્ધ પુષ્ટિ ભક્તોને સર્વશ્રેષ્ઠ કહ્યા છે. શુદ્ધ પુષ્ટિ ભક્તોના રોમે રોમમાં પ્રભુ બિરાજે છે. ગોપીજનોનો પ્રભુ પ્રત્યેનો ભાવ એવો હતો કે અમે તમારા, તમે અમારા. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રેમ ભક્તિના ગુરુ ગોપીજનોને કહ્યા છે. ગોપીજનો શુદ્ધ પુષ્ટિ ભક્તો છે. શુદ્ધ ભક્તોનું લક્ષણ છે તેમનામાં કૃષ્ણ પ્રત્યે દ્રઢતા હોય, અનન્યતા હોય, ઉત્કંઠતા હોય અને સહજતા હોય. ગમે તેવા પ્રતિબંધો હોય છતાં તેઓ કૃષ્ણને મળતા. ગોપીજનોનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ સહજ હતો, સ્વાભાવિક હતો. સહજ પ્રીત ગોપાલ હો ભાવે. ઘણી વસ્તુઓ એવી છે કે જે સમય પરિવર્તન સાથે સ્વભાવમાં પણ પરિવર્તન લાવે. જેમ કે આપણી બાલ્ય અવસ્થામાં આપણને રમકડાથી રમવું, તોફાન કરવું ગમતું હોય છે. સમયની સાથે વધતી વયના કારણે આપણા વિચારો બદલાતા રહે છે. શુદ્ધ પુષ્ટિ ભક્તોના સ્વભાવમાં કૃષ્ણ એવા સ્થિર થઈ ગયા કે જીવનમાં બધું સમય સાથે બદલ્યું, પણ કૃષ્ણ પ્રતિ તેમની આસક્તિ તો નાનપણથી યુવા અવસ્થામાં પણ એવી ને એવી જ રહી. ગોપી પોતાની સખીને કહે છે કે હે સખી, આ નંદલાલમાં મને એવી આસક્તિ થઈ ગઈ છે કે ઘરમાં રુચિ રહી નથી, પરિવારમાં રુચિ રહી નથી, બસ મન કૃષ્ણમાં સ્થિર થઈ ગયું છે. જાગતા, સૂતા અને સ્વપ્ન અવસ્થામાં પણ મારામાં બસ કૃષ્ણ જ સમાયેલા છે. પ્રભુ જ્યારે વ્રજ છોડીને મથુરા પધારી ગયા ત્યારે અત્યંત વિરહ અવસ્થાવાળી ગોપીઓને સમજાવવા ઉદ્ધવ વ્રજમાં આવ્યા. ત્યારે ગોપીઓએ તેમને કહ્યું કે ઉદ્ધવ, અમારું મન એક છે, 10-20 મન અમારી પાસે નથી. આ મનમાં કૃષ્ણ એવા સમય ગયા છે કે બીજા માટે જરા પણ જગ્યા નથી. જ્યારે કૃષ્ણએ કહ્યું કે હે ગોપીઓ, તમે કહો છો કે અમે તમને અમારા આત્માથી પણ અધિક ચાહીએ છીએ, તો મારા વગર તમે જીવી કેમ શક્યા? ત્યારે ગોપીઓએ કહ્યું કે તવ કથામૃતમ તપ્ત જીવનમ. હે કૃષ્ણ, અમે તમારા વગર જીવિત ના શકત, પણ તમારી લીલાત્મક કથામૃતનું નિત્યપાન અમારા જીવવાનું સાધન બની ગયું છે. એટલે અહીં કહેવાનો એ જ ભાવાર્થ છે કે જેનાથી સેવા ન બનતી હોય તો તેને સત્સંગ તો શરૂ રાખવો જ જોઈએ અને મનમાં સેવા માટેનો તાપ રાખવો જોઈએ અને પ્રભુને એક જ વિનંતી કરવાની કે હે પ્રભુ, હું આપનાથી દૂર ન થઈ જાઉં તેની કાળજી આપ રાખજો. કારણ કે જીવ તો દોષ બુદ્ધિથી ભરેલો છે, તે તો ગમે ત્યાં ભટકે, પરંતુ પ્રભુ આપણો હાથ પકડે તો તે ક્યારેય છોડતા નથી. રસોવૈ સહ યશોદોત્સંગ લાલિત કૃષ્ણની કૃપા શક્તિ એટલે શ્રી યમુનાજી સદાય કૃષ્ણમય છે. આથી આપ કૃષ્ણ સ્વરૂપ બની ગયા. કેવલ આપનું સ્વરૂપ જ કૃષ્ણ સમાન નથી, પણ ગુણ અને નામ પણ કૃષ્ણ સમાન છે. એટલે જ આપણે શ્રી યમુનાજીને કૃષ્ણ પણ કહીએ છીએ. કૃષ્ણ પોતાના ભક્તોને સુખ દેવા માટે બધું કરવા તૈયાર થઈ જાય છે. તેમ શ્રી યમુનાજી પણ કૃષ્ણ ભક્તોના સુખાર્થે રાસનું પરમ સુખનો પોતે ત્યાગ કરીને તે અવર્ણિત રાસના સુખની પ્રાપ્તિ કૃષ્ણના પ્રિય ભક્તોને કરાવી. આ રીતે વેણુનાદરૂપી વલ્લભની વાણી અહીં વિરામ લે છે. જો આપને આ ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો અને આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જય શ્રી કૃષ્ણ.